નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, પહેલો પાઠ આપ્યો છે ભારતનું વસ્તુ વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા। હવે ગયા વર્ષની અંદર આપણે આ પાઠ જે છે આપણે ઓનલાઈન ભણ્યા નથી, એટલે ગયા વર્ષના પીડીએફની અંદર તો આની અંદર આપણે શરૂઆતમાં આપણે જોઈએ કે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા। તો સૌથી પહેલાં આપણને ખ્યાલ આવે કે વસ્તુ વૈવિધ્ય કોને કહેવાય। તો આપણને ખ્યાલ જ છે કે વસ્તી વૈવિધ્ય એટલે કે ભારતની અંદર દર 10 વર્ષે જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા એની માહિતી આપણને આપવામાં આવતી હોય છે। એટલે દર 10 વર્ષે જ્યારે વસ્તી ગણતરી થાય ત્યારે સૌથી પહેલાં આપણને ખ્યાલ હોય 2001, 2011, પછી ત્યારબાદ 2021ની છેલ્લી આપણી વસ્તી ગણતરી જોઈએ તો હવે આપણી 10 વર્ષની છેલ્લી જે વસ્તી ગણતરી છે એ સરકાર દ્વારા એની આંકડાકીય માહિતી આપણને આપવામાં આવશે। તો 2001 અને 2011ની અંદર આપણી છેલ્લી વસ્તી ગણતરી આપણને ખ્યાલ હોય તો 102 કરોડ, ત્યારબાદ 2011ની અંદર આપણે જોઈએ તો 121 કરોડ, અને હવે આપણી નવી વસ્તી ગણતરી 2021ની અંદર સરકારી આંકડાકીય માહિતી પ્રમાણે દર્શાવવામાં આવશે। એટલે વસ્તી એમ કહી શકાય કે દર 10 વર્ષની અંદર એ 18 કરોડની અંદર એ વસ્તીમાં સતત આપણને વધારો થતો હોય એવું આપણને અહીંયા જોવા મળે છે। તો વસ્તીની અંદર ભારત જુઓ તો પહેલું ચીન, પછી ત્યારબાદ ભારત એ બીજા નંબરે આવે છે। તો એની આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ કે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાની અંદર તો પ્રસ્તાવના અહીંયા આપણને આપીએ છીએ, એની આપણે શરૂઆત કરીએ કે જ્યારે પણ નંબર 1 પ્રસ્તાવના તો ધોરણ 11માં પાઠ્યપુસ્તકમાં આપણે સમાજશાસ્ત્ર વિષયનો પ્રારંભિક પરિચય મેળવ્યો। ત્યારબાદ આપ સૌને હવે એ સમજ પ્રાપ્ત થઈ ગઈ છે કે ભારતીય સમાજને સમજવા માટે સૌથી પહેલાં આપણે ભારતનું વસ્તીનું બંધારણ જાણવું જરૂરી છે। તો બંધારણ વિશે પણ આપણે આગળના ધોરણની અંદર ઘણો બધો અભ્યાસ કર્યો, ધોરણ 8, 9 બરાબર, એની અંદર આખા પાઠ એના વિશે આવે છે કે ભારતનું બંધારણ કોના દ્વારા ઘડવામાં આવ્યું, બરાબર, કઈ સાલની અંદર ઘડાયું, બરાબર, એની અંદર બંધારણની અંદર લેખિત સ્વરૂપનું આપણું આ બંધારણ હોય તો એના વિશેની માહિતી આપણે આગળના પ્રકરણની અંદર જોઈ ગયા છીએ। ત્યારબાદ કે ભારતીય સમાજને સમજવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓને પણ જાણવી જરૂરી છે। આ બધી સંસ્થાઓ જુદી જુદી હોવા છતાં પરસ્પર ગાઢ રીતે સંકળાયેલી છે। એટલે ભારતની વસ્તી, ભારતનું બંધારણ અને એની સાથે આ બધાને આપણે સમજવા માટે સૌથી પહેલાં આપણે સામાજિક સંસ્થાઓને પણ એ જાણવી જરૂરી છે। તો એની સાથે સાથે ભારતીય સમાજનું આગવું લક્ષણ પણ તે છે। વિદ્યાર્થી મિત્ર, તમારા વર્ગખંડમાં જો તમે અવલોકન કરશો તો તમને દરેક વિદ્યાર્થી જુદા જુદા ધર્મ અને જ્ઞાતિના હોવાનું માલુમ પડશે। તો આપણને ખ્યાલ હશે કે ધોરણ 12ની અંદર અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીના ધર્મ એ આપણને અલગ અલગ જોવા મળે છે, ભાષા અલગ અલગ જોવા મળે છે, બંધારણ અલગ અલગ જોવા મળે છે। તો અહીંયા આપણને એક પોઈન્ટ આપ્યો છે કે અલગ અલગ પ્રકારના ધર્મ અને અલગ અલગ પ્રકારની જ્ઞાતિ આપણને જોવા મળે છે। તો ધર્મની બાબતમાં આપણે જોઈએ તો કે ધોરણ 12ની અંદર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તો દરેક વિદ્યાર્થીના જ્ઞાતિ આપણને અલગ અલગ જોવા મળે, બરાબર, કોઈ ભરવાડ હોય, કોઈ પટેલ હોય, કોઈ બ્રાહ્મણ હોય, તો એવા અલગ અલગ પ્રકારની જ્ઞાતિની અંદરથી આવતા હોય છે। એટલે જુદા જુદા ધર્મ અને જુદા જુદા જ્ઞાતિના હોઈ શકે। આવું ધાર્મિક અને જ્ઞાતિનું વૈવિધ્ય હોવા છતાં ભારત એક અખંડિત રાષ્ટ્ર છે। તેમ છતાં આપણે ભારતને એક અખંડિત રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે। ભારતીય સમાજમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દરેક વિભાગમાં લોકોની રહેણી કહેણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજ, ઉત્સવ, ભાષા, તીર્થધામ વગેરેમાં અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય આપણને જોવા મળે છે। ધોરણ 10ની અંદર સમાજમાં આપણે અલગ અલગ પ્રકારના લોકો વિશે આપણે અભ્યાસ કરેલો છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમની અંદર
જેટલા લોકો રહેતા હોય તો એવા લોકોની રહેણી કહેણી આપણને અલગ જોવા મળે, એમનું જીવનશૈલી અલગ જોવા મળે, એમની ભાષા અલગ જોવા મળે, એમના ઉત્સવ અલગ જોવા મળે, એમની આર્થિક પ્રવૃત્તિ ઘણા એવા છે જે ખેતી સાથે સંકળાયેલા હોય, ઘણા લોકો એવા હોય કે જે પશુપાલન સાથે સંકળાયેલા હોય, ઘણા એવા ઉત્તર પૂર્વના લોકો એવા છે કે પોતે મત્સ્ય ઉદ્યોગની અંદર પણ કામ કરતા હોય. તો આવા અલગ અલગ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરતા આપણને જોવા મળે છે. અલગ અલગ પ્રકારના ઉત્સવ ઉજવતા હોય એવું આપણને જોવા મળે છે. પછી ત્યારબાદ અલગ અલગ પ્રકારના તહેવાર હોય, ભાષા હોય. જેમ આપણે ગુજરાતની અંદર સૌથી વધારે તહેવાર કયો ઉજવાય છે તો ગરબા. ગરબાને આપણે વધારે મહત્વ અપાય છે. તો એમ દરેક ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમની અંદર જે લોકો વસવાટ કરતા હોય તો એમના તહેવારો પણ આપણને અલગ જોવા મળે. ભાષાની અંદર પણ બંધારણ જોવા મળે, ભાષા પણ અલગ પ્રકારની જોવા મળે. આપણે સૌથી વધારે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હોય, કેરળની બાજુ તમે જાઓ તો ત્યાં સૌથી વધારે અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોય છે. પછી ત્યારબાદ તીર્થધામ આપ્યા છે તો એમાં પણ આપણને તફાવત જોવા મળે. આ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો આપણને ભારતના નાગરિક હોવાનું ગૌરવ અપાવે છે. ભારતના નાગરિક હોવાનું ગૌરવ આપણને કોણ અપાવે છે? સાંસ્કૃતિક વિવિધતા. ત્યારબાદ બીજો એક શબ્દ આપ્યો છે વારસો. તો એ પણ આપણે ધોરણ 10ની અંદર પહેલા પાઠની અંદર વારસા વિશે ઘણું બધું શીખ્યા જ છે. વારસો કોને કહેવાય? બરાબર. તો કે આપણને જે પૂર્વજ દ્વારા, આપણા માતા પિતા પૂર્વજો દ્વારા આપણને જે કાંઈ પ્રાપ્ત થયું હોય તો એને આપણે વારસો કહી શકાય. તો એ પણ આપણે ધોરણ 10ની અંદર એ વિસ્તારથી એનો અભ્યાસ કરેલો જ છે. આપણે આ એકમની અંદર આ પ્રકરણમાં આપણે શું સમજવાનું છે કે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. તો સૌથી પહેલા હવે આપણે વસ્તીનો અર્થ અને તેનું વૈવિધ્ય આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા સુધી આપણને પ્રસ્તાવના આપી છે કે પ્રસ્તાવનામાં આપણે શું લખવાનું? તો કે આપણે અલગ અલગ પ્રકારના ધર્મ, અલગ અલગ પ્રકારની જ્ઞાતિ, અલગ અલગ પ્રકારના જ્ઞાતિનું વૈવિધ્ય, તો એના વિશે આપણે આ પ્રસ્તાવનાની અંદર 4 થી 5 મુદ્દા આપણે લખવાના છે. પછી ત્યારબાદ પ્રસ્તાવના પછી બીજું આપ્યું છે વસ્તી કોને કહેવાય? વસ્તીનો અર્થ. વસ્તીનો અર્થ એટલે કે વસ્તી એટલે શું? તો સમાજના સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે. જો આપણે માનવને ટકાવી રાખવો હોય તો એ માનવની અંદર વસ્તી હોવી જરૂરી છે, કારણ કે વસ્તી ન હોય તો એ માનવ ક્યારેય ઉદ્ભવતો નથી. માટે સાતત્ય ટકાવવું હોય, સમાજને જો ટકાવી રાખવો હોય તો એની સાથે સાથે માનવ વસ્તી પણ જરૂરી છે. સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહેવાય. બોર્ડની પરીક્ષાની અંદર આવો 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે જનસંખ્યા કોને કહેવાય? બરાબર. એક પ્રશ્ન એવો આપ્યો છે જનસંખ્યા એટલે શું? 1 માર્કની અંદર વારંવાર આ પ્રશ્ન પેપરમાં પૂછાય છે કે જનસંખ્યા એટલે શું અથવા વસ્તી કોને કહેવાય? તો સમાજમાં વ્યક્તિઓની સંખ્યા, આપણે અહીંયા લખશું સમાજમાં વ્યક્તિઓની સંખ્યા. સમાજમાં વ્યક્તિઓની સંખ્યા તો એને આપણે શું કહી શકાય? જનસંખ્યા. જનસંખ્યા. જેટલા પ્રકારની વસ્તી આપણને સમાજમાં જોવા મળે તો એને આપણે જનસંખ્યા તરીકે ઓળખાવી શકાય. વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે, કારણ કે સમાજ ઉદ્ભવવાનું મુખ્ય કારણ શું છે કે વસ્તી હોવી જરૂરી છે. સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. વસ્તીની જાળવણી એ સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત પણ છે, પણ તેની સાથે સાથે જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર વસ્તીનું કદ નિર્ભર છે. 3 બાબત અહીંયા આપણને આપી છે વસ્તીનું કદ. તો કે એમાં જન્મ, પછી ત્યારબાદ મૃત્યુ અને ત્રીજું આપ્યું છે સ્થળાંતર. આ ત્રણેય બાબત આપણી સાથે સંકળાયેલી છે. આપણને ખ્યાલ જ છે કે જે વ્યક્તિનો જન્મ થયો છે તે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારબાદ સ્થળાંતર કોને કહેવાય? તો કે ઘણા બધા લોકો ગામડાઓમાંથી શહેરની અંદર બરાબર એક સ્થળેથી બીજા સ્થળે કાયમ વસવાટ કરવા માટે જતા હોય તો એને આપણે સ્થળાંતર કહી શકાય. તો સ્થળાંતર થવાનું મુખ્ય કારણ શું? તો કે ઘણા લોકો ગામડામાંથી શહેરની અંદર સ્થળાંતર થતા હોય તો એનું મુખ્ય કારણ એક જ છે કે ઘણા બધા લોકો
પોતાની આવક પ્રાપ્ત કરવા માટે જતા હોય, ઘણા લોકો શિક્ષણ પ્રાપ્ત કરવા માટે જતા હોય, ઘણા લોકો પોતે સ્થાયી શહેરની અંદર સ્થાયી થવા માટે જતા હોય. તો એટલા માટે લોકો એક સ્થળેથી બીજા સ્થળે કાયમ વસવાટ કરવા માટે સ્થળાંતર કરતા હોય છે. તો એ પણ આપણી સાથે સંકળાયેલું છે, જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. વસ્તીનું કદ અને બંધારણ સમાજ ઉપર અસર કરે. વસ્તી જે પ્રમાણે વધતી જાય તેમ તેમ સમાજ ઉપર એની અસર થાય, ઉત્પાદન ઉપર એની અસર આપણને જોવા મળે છે. અને બીજી અસર ક્યાં આપણને જોવા મળે? ભારતના બંધારણ ઉપર એની સીધી અસર જોવા મળે છે. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહે છે, જેમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી તફાવતો, સાક્ષરતા વગેરે જેવી બાબતોનો સમાવેશ કરી શકાય. ભારતીય બંધારણની અંદર વય જૂથ, બરાબર, તો દરેક વ્યક્તિના એક સરખું વય જૂથ આપણને જોવા ના મળે, એક લિંગ પ્રમાણે એક સરખું ના જોવા મળે. પછી ત્યારબાદ છે ગ્રામીણ અને શહેરી તફાવત. ગામડાની અંદર તમે જુઓ કે આવકના સ્ત્રોત ઓછા હોય, શહેરની અંદર આવકના સ્ત્રોત વધારે હોય, તો એ પણ આપણને તફાવત જોવા મળે, બરાબર. પછી ત્યારબાદ છે ગ્રામીણની અંદર વાહન વ્યવહાર ઓછો હોય, શહેરની અંદર વધારે વાહન વ્યવહાર જોવા મળે, તો એ પણ એક તફાવત છે, બરાબર. આવકનો સ્ત્રોત ઓછો હોય, આવક ઓછી હોય, શહેરની અંદર આવકનો સ્ત્રોત વધારે હોય, તો એમાં એ પણ આપણને તફાવત જોવા મળે. તો આવા ગ્રામીણ અને શહેરની અંદર પણ આવા તફાવતો આપણને જોવા મળે છે. પછી ત્યારબાદ એમાં આગળ આપ્યું છે કે ગ્રામીણ અને શહેરી તફાવત સિવાય તો કે સાક્ષરતા. સાક્ષરતા કોને કહેવાય? તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એક માર્કમાં બોર્ડમાં આવો પ્રશ્ન પૂછાય, અથવા પહેલી પરીક્ષાની અંદર પણ આવો પ્રશ્ન પૂછાય, સાક્ષરતા એટલે શું? તો સાક્ષરતા એટલે લખવા વાંચવાની ક્ષમતા ધરાવતા હોય તો એને આપણે સાક્ષરતા કહી શકાય, બરાબર. એક જ લીટીની અંદર એનો જવાબ છે. સાક્ષરતા એટલે શું? તો કે લખવા વાંચવાની જે ક્ષમતા ધરાવતા હોય તો એને આપણે સાક્ષરતા કહી શકાય. તો ભારતની અંદર સૌથી વધુ સાક્ષરતા ક્યાં જોવા મળે છે? તો એમ કહી શકાય કે ભારતમાં કેરળ, જ્યારે ગુજરાતની અંદર સૌથી વધુ સાક્ષરતા સુરતની અંદર આપણને જોવા મળે છે. તો કે આ જીકેના પ્રશ્ન તરીકે પણ આપણે એને યાદ રાખવાનું કે લખવા વાંચવાની ક્ષમતા જે ધરાવતા હોય તો એને આપણે સાક્ષરતા કહી શકાય. ભારતની અંદર સૌથી વધુ સાક્ષરતા કેરળમાં અને ગુજરાતની અંદર સૌથી વધુ સાક્ષરતા સુરતની અંદર જોવા મળે છે. કેરળની અંદર આથી એમ કહી શકાય કે લોકો 95% લોકો સાક્ષર ભણેલા ગણેલા જોવા મળે છે. તો એમાં પણ આપણને તફાવત જોવા મળે. પછી ત્યારબાદ છે ધર્મ, ભાષા, જાતિગત સ્તર, રચના વગેરે આધારિત વસ્તી વિષયક આંકડા સમાજ જીવનને અસર કરે છે. વસ્તી અને સમાજ પારસ્પરિક રીતે સંબંધિત છે. વસ્તી અને સમાજ આ બંને એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે. આ થયો વસ્તીનો અર્થ. વસ્તી કોને કહેવાય? તો આપણે એટલું યાદ રાખશું કે સમાજમાં જે વ્યક્તિઓની સંખ્યા હોય તો એને આપણે વસ્તી અથવા જનસંખ્યા કહી શકાય. પછી ત્યારબાદ એની ટકાવારી આપણને આપી છે, યાદ રાખશું 2001, 2011, બરાબર, ને 2021ની નવી વસ્તી ગણતરીમાં એની આંકડાકીય માહિતી કેટલી આવશે તો એ પણ આપણે યાદ રાખવાની. 2001ની અંદર 102 કરોડ, 2011ની અંદર 121 કરોડ, અને હવે આપણે 10 વર્ષે નવી વસ્તી ગણતરી રજૂ કરવામાં આવે તો સરકારી આંકડાકીય માહિતી પ્રમાણે આંકડાકીય માહિતી આપણને દર્શાવશે. ત્યારબાદ યાદ રાખશું કે વસ્તીની જાળવણી કરવી માટે સામાજિક જરૂરિયાત, જન્મ, મૃત્યુ અને સ્થળાંતર એના ઉપર વસ્તીનું કદ નિર્ભર છે. પછી ત્યારબાદ છે વસ્તીનું કદ અને બંધારણ સમાજ ઉપર અસર કરે અને એના લીધે વસ્તીનું માળખું જોવા મળે છે. અહીંયા સુધી આપણે આ વસ્તીનો અર્થ જે આપ્યો છે તે યાદ રાખવાનો. પ્રસ્તાવના, વસ્તીનો અર્થ. પછી ત્યારબાદ આગળ આપ્યું છે વસ્તીમાં વૈવિધ્ય, એટલે કે વસ્તીમાં વિવિધતા જોવા મળે. તો વસ્તીમાં વિવિધતા કઈ રીતે જોવા મળે? આગળના પોઈન્ટમાં તો કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે. એક કરતાં વધારે વસ્તી હોય એને આપણે વસ્તીમાં વિવિધતા કહી શકાય. દાખલા તરીકે વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો,
ભાષાકીય જૂથો, વિવિધ જ્ઞાતિ સમૂહ, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ, તો આની અંદર આપણે વસ્તીમાં વૈવિધ્ય જોવા મળે છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે વસ્તીમાં વૈવિધ્ય કઈ રીતના, તો કે વય જૂથ, કારણ કે દરેક વ્યક્તિની વય જૂથ એક સરખી હોતી નથી, તો એમાં આપણને વિવિધતા જોવા મળે. પછી ત્યારબાદ આગળ આપ્યું છે લિંગ પ્રમાણ, તો એમાં પણ આપણને વિવિધતા જોવા મળે. ગ્રામીણ અને શહેરી પ્રમાણ, તો કે સાક્ષરતામાં પણ વિવિધતા જોવા મળે. પછી ત્યારબાદ છે ધાર્મિક જૂથો, ધર્મ સાથે સંકળાયેલા લોકો હોય, તો કે દરેક વ્યક્તિનો એક સરખો ધર્મ હોતો નથી, તો એમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. પછી ત્યારબાદ ભાષાકીય જૂથો, એમ કહેવાય કે ભારતીય બંધારણની અંદર 22 પ્રકારની ભાષાનો ઉલ્લેખ કરવામાં આવે છે, તો એમાં પણ આપણને વિવિધતા જોવા મળે. પછી ત્યારબાદ છે અલગ અલગ પ્રકારના જ્ઞાતિ સમૂહ, તો કે ગુજરાતની અંદર તમે જુઓ અથવા 12મા ધોરણની અંદર અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ હોય, તો એવા દરેક વિદ્યાર્થીની જ્ઞાતિ એક સરખી જોવા મળતી નથી, અલગ અલગ પ્રકારની જ્ઞાતિ જોવા મળે. તો એ જ્ઞાતિમાં પણ આપણને શું જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. પછી ત્યારબાદ છે જન્મ અને મૃત્યુ પ્રમાણ, કારણ કે જન્મની સાથે એમ કહી શકાય કે દરેક વ્યક્તિનું મૃત્યુ એ નિશ્ચિત છે કે મૃત્યુ થવાનું છે, પણ એમાં પણ આપણને વિવિધતા જોવા મળે. અને સ્થળાંતરિત થતા લોકોનું પ્રમાણ, તો એમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. વસ્તીના વૈવિધ્ય પરથી જે તે સમાજની આર્થિક સુખાકારીની વિગતો પણ જાણી શકાય. વસ્તીનું વૈવિધ્ય કહેવાય કે નાનું કુટુંબ હોય, સુખી કુટુંબ હોય, બરાબર, તો એના આધારે આપણે એમ કહી શકાય કે નાના કુટુંબની અંદર એ પોતાની આર્થિક જવાબદારી સાથે આ કુટુંબ કેવું છે, સુખાકારી ગણી શકાય. વળી આયોજન અને વિકાસમાં પણ વસ્તી વિષયક આંકડાકીય માહિતી આવશ્યક બની રહે છે. જેમ કીધું કે નાનું કુટુંબ હોય, એક કુટુંબની અંદર 2 કે 3 સભ્યો હોય, તો એ 2 કે 3 સભ્ય એ કુટુંબની અંદર પોતાનું આયોજન સારી રીતે કરી શકે. જ્યારે મોટું કુટુંબ હોય, તો એ કુટુંબની અંદર પોતે આયોજન સારી રીતે કરી શકતા નથી, તો એના આયોજન અને વિકાસમાં પણ આપણને તફાવત જોવા મળે છે. સ્થાનિકથી શરૂ કરીને વૈશ્વિક કક્ષા સુધીના પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે. આપણે અહીં તેમાંના કેટલાક મુદ્દાઓની ભારત અને ગુજરાતના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ભારતમાં ધાર્મિક વૈવિધ્ય અને ગુજરાતની અંદર ધાર્મિક વૈવિધ્ય એ હવે આપણે આગળના પ્રકરણની અંદર આગળ આપણે જોઈશું, પણ એ પહેલાં આપણે પ્રસ્તાવના, તેનો અર્થ, તેનું વૈવિધ્ય, બરાબર, આટલું આપણે એમાં યાદ રાખવાનું. ખાસ એક વસ્તુ આપણે યાદ રાખશું, વારસો કોને કહેવાય, જનસંખ્યા કોને કહેવાય, વસ્તી વૈવિધ્ય કોને કહેવાય, બરાબર, સાક્ષરતા કોને કહેવાય. એક માર્કની અંદર આવો પ્રશ્ન પૂછાય પેપરમાં, તો આપણે યાદ રાખવાના. આવતા પીડીએફની અંદર આપણે ધાર્મિક વૈવિધ્ય વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધીની અંદર આપણે અત્યાર સુધીમાં જે કાંઈ ચલાવ્યું છે, તો એમાં ગૃહ કાર્ય આપણે લખી લો બધા. ગૃહ કાર્યની અંદર વસ્તીનો અર્થ 2 વાર લખવા. વસ્તીનો અર્થ આપણે 2 વાર લખવાનો છે. વસ્તી કોને કહેવાય, બરાબર. પછી ત્યારબાદ સાક્ષરતા કોને કહેવાય, તો એ આપણે આ ગૃહ કાર્યની અંદર લખીને બતાવવાનું છે. આગળના પીડીએફની અંદર આપણે હવે વસ્તીમાં વૈવિધ્યની અંદર ગુજરાત અને ભારતની અંદર ધાર્મિક વૈવિધ્ય, આંકડાકીય માહિતી આપણને આપેલી છે. આવતા પીડીએફની અંદર આપણે એના વિશે અભ્યાસ કરીશું. અસ્તુ. જય હિન્દ.